તો સ્વાગત છે તમારું ચામુંડા કૃપા ભાવનગરમાં. અમારે કાલે એક બેન આવ્યા હતા ઓફિસે. એ કહેતા હતા કે હમણાંથી તમારા વિડીયો ને રીલ્સ નથી આવતી નવા. તો એમાં એવું છે કે મેં નવા મકાનના કામમાં પડી ગયા હતા, એટલે હમણાં કાંઈ વિડીયો બનાવવાનો ટાઈમ હતો નહીં. અને બીજા નંબરે તમને એ કહેવાનું છે કે હવે આપણી પાસે 20-25 લાખના ચિત્રામાં મકાન ખૂટી ગયા છે. જુઓ કે હમણાંથી હતા જ નહીં, પણ માણસોની નકરી એવી માંગ આવતી હોય છે કે અમારે 20-25 લાખમાં ચિત્રામાં મકાન હોય તો કહેજો. તો ચિત્રામાં એવા 20-25 લાખના મકાન નથી. અને બજેટમાં નાના બજેટના મકાન જોતા હોય તમારે નારી ચોકડી આજુબાજુ મળી જાય, પણ એ 20-25માં તો નહીં જ. તે 25થી ઉપરનો જ તે જોવો કે 30નું બજેટ હોય તો અત્યારે સિટીમાં એવા મારી પાસે નાના મોટા મકાન છે. તો હું તમને બતાવું છું, જોવો અમારું કામ કેવું લાગે છે એ તમારે. આ અમે નવું મકાન બનાવી રહ્યા છીએ. તો જોવો અમે આ ઈંટ વાપરીએ છીએ. અમારા એન્જિનિયર એમ કહેતા હતા થોડી ઘણી દાજી ગયેલી છે, એટલે આ અમારી ઈંટ છે. અને આમાં મારું મકાન બને છે. હવે એક મકાન ત્યાં બને છે અને એક આ તો નવું બની ગયું છે. બીજા આવડા આ બને છે, આપણે અમારા બાજુવાળા ભાઈના બને છે. તો કેવું લાગ્યું છે તમને અમારા આવડા બે મકાન? માલ મટીરિયલ્સ મેં તમને બતાડ્યું કે અમારા ઈંટડા થોડાક દાજી ગયેલા છે, પણ એમાં વાંધો નહીં આવે, કારણ કે જેમ વધારે પાકલ ઈંટ હોય એ તો વધારે સારું એવું કહેવામાં આવે છે ભઠ્ઠાવાળા તરફથી. પછી તો આપણને ખાસ ખ્યાલ નથી. તો એ તમે મને કહેજો કોમેન્ટ કરીને. વિડીયો કેવો લાગે છે એ કોમેન્ટમાં મને જરૂર કહેજો. અને અમારા ચેનલ પેજમાં નવા છો તો જોડાઈ જજો. આવા તમને અવનવા વિડીયો મળી રહેશે. અને ઘણા માણસો કહે છે તો ભાઈ તમારે જાહેરાત ખાલી દેવરાવી હોય તોય મને કહેજો, હું તમને જાહેરાત કરી દઈશ અને તમારો નંબર પોતાનો નાખી દઈશ. એ રીતે અમે જાહેરાત પણ કરી આપશું. જય હિન્દ, જય ભારત.